નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ નંબર 13 ની વાત રેડી છેલ્લા લેક્ચરમાં પૂરી કરી. હવે આજે એક નવા યુનિટની વાત કરવી છે. રેડી ચેપ્ટર નંબર 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. રેડી ચેપ્ટર નંબર 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. આ એક નવો યુનિટ છે જેની વાત હવે આપણે કરવી છે. જો સૌપ્રથમ તો આ ચેપ્ટરના ગુણભારની વાત કરીએ તો જનરલ વિકલ્પ સાથે 9 ગુણનું આ યુનિટમાંથી પૂછાય. રેડી એમાં વિભાગ વાઇઝ આપણે વાત કરીએ તો વિભાગ એ ની અંદર એક પ્રશ્ન, વિભાગ બી ની અંદર એક પ્રશ્ન અને વિભાગ સી ની અંદર બે પ્રશ્નો. રેડી એમ ટોટલ 9 ગુણનું આ યુનિટમાંથી પૂછાય. રેડી એટલે કે વાત કરીએ તો એક ઓબ્જેક્ટિવ, એક 2 ગુણની થિયરી અને 3 ગુણની 2 થિયરી. તો ટોટલ માર્ક્સ કેટલા થાય? 9. 3 ગુણની 2 થિયરી એટલે 6 માર્ક્સ, 2 ગુણની 1 થિયરી એટલે 2 માર્ક્સ છે એટલે 6 ને 2 8 અને એક ઓબ્જેક્ટિવનો 1 માર્ક્સ હોય એટલે 8 ને 1 9. તો ટોટલ 9 ગુણનું આ યુનિટમાંથી પૂછાય. તો જનરલ વિકલ્પ સાથે રેડી આ ગુણનું આ ચેપ્ટરમાંથી 8 ગુણનું પૂછાય એટલે 9 ગુણનું પૂછાય. રેડી તો આ યુનિટમાં જે કંઈ ઓબ્જેક્ટિવ હોય, 2 ગુણના પ્રશ્નો હોય, રેડી 3 માર્ક્સની જે કંઈ પ્રશ્નો છે એ બધા તમારે ધ્યાનમાં લેવાના થાય. જ્યારે જ્યારે આપણે યુનિટની વાત કરશું ત્યારે જેવા કોઈ પ્રશ્નો, અગત્યના પ્રશ્નો છે, જે પૂછાય એવા પ્રશ્નો છે, રેડી હું તમને સાથે સાથે દરેક યુનિટમાં કહેવું છું અને આમાં પણ કહેવાનું છે. તો તમે એની નોટ રેડી કરતી રહેવાની એટલે તમને એક્ઝામ સમયે ખ્યાલ આવે કે આવા પ્રશ્નો પૂછાય શકે. ઓકે, ફાઇનલી હવે આપણે યુનિટની શરૂઆત કરવી છે. રેડી ચેપ્ટરનું ટાઇટલ છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. રેડી તો ટાઇટલમાં જ એક શબ્દ છે પ્રજનન. તો એના ઉપરથી એક પ્રશ્ન છે, પ્રજનન એટલે શું? પ્રજનન એટલે શું? શા માટે સજીવો પ્રજનન કરે છે? તો આ પ્રશ્ન છે. રેડી તમને 2 ગુણની અંદર રેડી પૂછી શકાય કે પ્રજનન એટલે શું, શા માટે સજીવો પ્રજનન કરે છે. તો પહેલા તો તમારે પ્રજનનની વ્યાખ્યા આપવાની છે. પ્રજનન એટલે શું? તો પ્રજનન કોને કહેવાય? સાંભળજો. સજીવો દ્વારા પોતાના જેવો જ નવો સજીવ અથવા તો નવો બાળ સજીવ નું નિર્માણ કરવાની ક્રિયાને, સજીવો દ્વારા પોતાના જેવા જ નવા બાળ સજીવનું નિર્માણ કરવાની ક્રિયાને પ્રજનન કહે છે. તો પ્રજનન કોને કહેવાય સમજાય છે? સજીવો દ્વારા પોતાના જેવા જ નવા બાળ સજીવનું નિર્માણ કરવાની ક્રિયાને પ્રજનન કહે છે. રેડી હું એની વ્યાખ્યા લખું છું, રેડી ધ્યાન આપજો. સજીવો દ્વારા પોતાના જેવા જ નવા બાળ સજીવનું નિર્માણ કરવાની ક્રિયાને
પ્રજનન કહે છે. તો પેલો પ્રજનન એટલે શું તમને સમજાય છે ને? સજીવો દ્વારા પોતાના જેવા જ નવા બાળ સજીવનું નિર્માણ કરવાની ક્રિયાને પ્રજનન કહે છે. હવે એમાં બીજો પ્રશ્ન છે, શા માટે સજીવો પ્રજનન કરે? પ્રજનન કરવા પાછળ સજીવના હેતુઓ શું હોય? તો શા માટે સજીવો પ્રજનન કરે? તો રેડી, પ્રજનન કરવા પાછળ સજીવોના ચોક્કસ હેતુઓ હોય છે. રેડી, અમુક હેતુઓ સર સજીવો પ્રજનન કરે. એ હેતુઓ શું હોય? તો સાંભળો. નંબર 1, પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે. કોઈ પણ સજીવ પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, દાખલા તરીકે માનવ એક જાત છે, તો માનવ પ્રજનન શા માટે કરે? તો માનવ પ્રજનન પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કરે, કારણ કે પ્રજનન થકી જ જાતિમાં નવા સભ્યો ઉમેરાય. રેડી, એટલે જાતિનું અસ્તિત્વ ટકી રહે. જો પ્રજનનની ક્રિયા ન થાય તો ધીમે ધીમે જે જાતિના સજીવો છે એ ધીમે ધીમે રેડી મૃત્યુ પામે, તો સજીવોની સંખ્યા ઘટતી જાય. એક સમય એવો આવે કે જાતિનું અસ્તિત્વ ન રહે. રેડી, તો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સજીવો પ્રજનન કરે છે. રેડી, તો પ્રજનન કરવા પાછળ સજીવનો ચોક્કસ હેતુ છે. પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સજીવ પ્રજનન કરે છે. રેડી, આ પહેલો હેતુ છે. નંબર 2, બાકી બીજો પ્રજનનનો હેતુ શું? તો નવી સંતતિનું સર્જન કરવા માટે. રેડી, નવા નવા બાળ સજીવોનું નિર્માણ થાય પ્રજનનથી. તો પ્રજનનથી નવી સંતતિનું સર્જન થાય, તો નવી સંતતિનું એટલે કે નવા બાળ સજીવનું સર્જન કરવા મતલબ નિર્માણ કરવા માટે સજીવો પ્રજનન કરે છે. તો આ એક બીજો હેતુ છે, નવી સંતતિના નિર્માણ માટે સજીવો પ્રજનન કરે. રેડી, નંબર 3, આનુવંશિક લક્ષણોનું અનુગામી પેઢીમાં વહન કરવા માટે. આનુવંશિક એટલે પિતૃ પેઢીના જે લક્ષણો છે એ નવી સંતતિમાં આવે. દાખલા તરીકે પિતાના લક્ષણો પુત્રમાં આવે પ્રજનન દ્વારા. રેડી, તો આનુવંશિક લક્ષણોનું અનુગામી પેઢીમાં વહન મતલબ એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણોનું વહન થાય પ્રજનન દ્વારા. તો આનુવંશિક લક્ષણોનું અનુગામી પેઢીમાં વહન કરવા માટે સજીવો પ્રજનન કરે છે. તો આ એક બીજો હેતુ છે સજીવનો પ્રજનન કરવા પાછળ. અને નંબર 4, ઉત્ક્રાંતિની ઘટનામાં આનુષંગિક ફેરફારો લાવવા. ઉત્ક્રાંતિની જે ઘટના છે, હવે ઉત્ક્રાંતિ શબ્દનો અર્થ શું થાય? તો ઉત્ક્રાંતિ એટલે ખુલ્લું થવું, પ્રગટ થવું. જે અસ્તિત્વ ધરાવતી જે જાતિઓ છે રેડી, એમાં ધીમે ધીમે ક્રમિક ફેરફારો થતા જાય અને કાળક્રમે એક નવી જાતિનું અસ્તિત્વ થાય. મતલબ પૂર્વ અસ્તિત્વ ધરાવતી જાતિમાંથી નવી જાતિનું નિર્માણ થાય. આ ઉત્ક્રાંતિ છે. તો ઉત્ક્રાંતિની ઘટનામાં આનુષંગિક એટલે ક્રમિક. આનુષંગિક નો મતલબ શું થાય? જો આ બાજુ 2 નંબરનો પ્રશ્ન છે, એમાં છેલ્લો હેતુ છે આનુષંગિક ફેરફારો લાવવા. ઉત્ક્રાંતિની ઘટનામાં આનુષંગિક ફેરફારો લાવવા માટે સજીવો પ્રજનન કરે છે. તો આનુષંગિક એટલે ક્રમિક. ઉત્ક્રાંતિની ઘટનામાં ક્રમિક ફેરફારો આવે. રેડી, તો પ્રજનન દ્વારા પેઢી દર પેઢી થોડા ફેરફારો થાય, એટલે કાળક્રમે રેડી પૂર્વ અસ્તિત્વ ધરાવતી જાતિમાંથી એક આખી નવી જાતિનું શું થશે? નિર્માણ થાય. આમ ઉત્ક્રાંતિની ઘટનામાં આનુષંગિક એટલે કે ક્રમિક ફેરફારો લાવવા માટે સજીવો પ્રજનન કરે છે. તો આ પ્રજનનના હેતુઓ છે. આ હેતુઓસર પ્રજનન કરે સજીવો. તો બોલો, 2 માર્ક્સમાં પૂછાય પ્રજનન એટલે શું? શા માટે સજીવો પ્રજનન કરે? તો આવડશે ને. પ્રજનન એટલે શું? તો સજીવો દ્વારા પોતાના જેવા જ નવા બાળ સજીવનું નિર્માણ કરવાની અથવા તો સર્જન કરવાની ક્રિયાને પ્રજનન કહે છે. હવે શા માટે સજીવો પ્રજનન કરે? તો સજીવો નીચેના હેતુઓસર પ્રજનન કરે એવું ટાઇટલ મારીને પછી નીચે એના જે હેતુઓ છે એ લખવાના છે. નંબર 1, રેડી, સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રજનન કરે છે. નંબર 2, નવી જાતિનું સર્જન કરવા માટે સજીવ પ્રજનન કરે છે. રેડી, આનુષંગિક લક્ષણોનું અનુગામી પેઢીમાં વહન કરવા માટે સજીવ પ્રજનન કરે છે. અને ઉત્ક્રાંતિની ઘટનામાં આનુષંગિક એટલે ક્રમિક ફેરફારો લાવવા માટે સજીવો પ્રજનન કરે છે. તો આ પ્રજનનના હેતુઓ છે. રેડી, 3 માર્ક્સની અંદર તમને પૂછી શકાય પ્રજનન એટલે શું? શા માટે સજીવો પ્રજનન કરે છે? ઓકે, હવે 2 મિનિટ ખાલી આ બાજુ ધ્યાન આપજો. જો
આજે રેડી હોળીનો દિવસ છે, તમને ખ્યાલ છે, એટલે રેડી ત્રીજો જે લેક્ચર છે ઇંગ્લિશનો એ આજે નથી રેડી, એ લેક્ચર કેન્સલ છે. એટલે આજે બે જ લેક્ચરો થવાના છે, એક ગણિત અને બીજો વિજ્ઞાન. એમાં ગણિતનો લેક્ચર પૂરો થઈ ગયો છે અને વિજ્ઞાનનો લેક્ચર ચાલુ છે. આ લેક્ચર પૂરો થાય પછી ટાઈમ ટેબલ પ્રમાણે ઇંગ્લિશનો પીરિયડ હોય છે, પણ આજે હોળીનો દિવસ હોવાને કારણે રેડી આજે એ લેક્ચર નથી થવાનું, એટલે ત્રીજો લેક્ચર આજે નથી. રેડી? ઓકે, તો રેડી ને? હાથ ઉપર કરો એટલે મને ખ્યાલ આવે તમે બધાને યાર રેડી. ઓકે, તો આવતીકાલે ઓલે આ લેક્ચર રેડી આજે નથી ઇંગ્લિશનું, મતલબ બે જ લેક્ચરો છે, એમાં આ છેલ્લો લેક્ચર છે. ઓકે, તો આપણે હતા પ્રજનન ઉપર. તો પ્રજનન કોને કહેવાય? તો મેં તમને એની વાત કરી. 1 માર્ક્સમાં ખાલી તમને વ્યાખ્યા પણ પૂછી શકાય, પ્રજનન એટલે શું, તો તમને હવે આવડે છે. સજીવો દ્વારા પોતાના જેવા જ નવા બાળ સજીવનું નિર્માણ કરવાની ક્રિયાને પ્રજનન કહે છે. અને પ્રજનન શા માટે સજીવો કરે? તો પ્રજનન કરવા પાછળ સજીવોના ચોક્કસ હેતુઓ હોય છે. રેડી? સજીવો અમથા પ્રજનન કરતા નથી, પ્રજનન પાછળ ચોક્કસ હેતુ હોય સજીવના. કેવા કેવા હેતુઓ હોય એની વાત મેં તમને હમણાં કરી. ઓકે, હવે એક નવો પ્રશ્ન છે. શું પ્રજનનની ક્રિયા સજીવને જીવિત રહેવા માટે જરૂરી છે? પ્રશ્ન શું છે ખ્યાલ આવે છે ને? શું પ્રજનનની ક્રિયા સજીવોને જીવંત રહેવા માટે જરૂરી છે? તો તમે શું માનો છો કે પ્રજનનની ક્રિયા એ સજીવને જીવંત રહેવા માટે જરૂરી છે? ના, પ્રજનનની ક્રિયા સજીવને જીવંત રહેવા માટે જરૂરી નથી. રેડી? ના, પ્રજનનની ક્રિયા એ સજીવને જીવંત રહેવા માટે જરૂરી નથી. કારણ કે પ્રજનનની ક્રિયા જ્યારે સજીવો જ્યારે પ્રજનનની ક્રિયા કરે છે ત્યારે એમાં ઉર્જાનો વ્યય થાય. પ્રજનનની ક્રિયા કરવા માટે સજીવને ઉર્જાની જરૂર પડે. રેડી? તો ઉર્જાનો વ્યય થાય. રેડી? એટલે કે પ્રજનનની ક્રિયામાં સજીવ પોતાની ઉર્જાને રેડી નકામા સ્વરૂપે ગુમાવે છે. સમજાય છે? રેડી? પ્રજનનની ક્રિયામાં ઉર્જાનો વ્યય થાય. રેડી? એટલે કે સજીવ પોતાની ઉર્જાને નકામા સ્વરૂપે ગુમાવી દેવી પડે છે. તો આ વિચારધારા હેઠળ કહી શકાય કે પ્રજનનની ક્રિયા એ સજીવને જીવિત રહેવા માટે જરૂરી નથી. સજીવને જીવંત રહેવા માટે પ્રજનન જરૂરી નથી. પ્રજનન ના કરે તો પણ સજીવ જીવિત રહી શકે. સમજાય છે ને? તો શું પ્રજનનની ક્રિયા સજીવને જીવંત રહેવા માટે જરૂરી છે? તો આનો જવાબ શું છે? ના, પ્રજનનની ક્રિયા સજીવને જીવંત રહેવા માટે જરૂરી નથી. કારણ કે પ્રજનનની ક્રિયા જ્યારે સજીવ કરે છે ત્યારે ઉર્જાનો વ્યય થાય છે. રેડી? તો આ વિચારધારા હેઠળ કહી શકાય કે પ્રજનનની ક્રિયા સજીવને જીવંત રહેવા માટે જરૂરી નથી. પ્રજનન ના કરે તો પણ સજીવ જીવિત રહી શકે. ઓકે, તો તમને આમાં સમજ પડી હશે. ઓકે, હવે એક નવો પ્રશ્ન છે. પ્રજનન એટલે શું? પ્રજનન એટલે શું? તેના પ્રકારો જણાવો. પ્રજનન એટલે શું? તેના પ્રકારો જણાવો. 2 ગુણની અંદર આ પ્રશ્ન પૂછી શકાય. પ્રજનન એટલે શું? તેના પ્રકારો જણાવો. તો પ્રજનન કોને કહેવાય એની વાત આપણે હમણાં જ ઉપર કરી. પ્રજનન એટલે શું તમને આવડે છે. સજીવો દ્વારા પોતાના જેવા જ નવા બાળ સજીવનું નિર્માણ કરવાની ક્રિયાને સજીવો દ્વારા પોતાના જેવા જ નવા બાળ સજીવનું નિર્માણ કરવાની ક્રિયાને પ્રજનન કહે છે. હવે એમાં બીજો પ્રશ્ન છે, પ્રજનનના પ્રકારો જણાવો.
તો તેના બે પ્રકાર છે. બે પ્રકાર છે, પ્રજનનના બે પ્રકાર છે. નંબર 1 લિંગી પ્રજનન અને નંબર 2 અલિંગી પ્રજનન. તો બોલો 2 માર્ક્સમાં પૂછાય કે પ્રજનન એટલે શું, તેના કેટલા પ્રકાર છે તે જણાવો તો આવડશે. બોલો પ્રજનન એટલે શું? તો સજીવો દ્વારા પોતાના જેવા જ નવા બાળ સજીવનું નિર્માણ કરવાની ક્રિયાને પ્રજનન કહે છે. અને પ્રજનનના મુખ્ય 2 પ્રકાર છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. કમ્પ્લીટ. હવે એમાં જે પહેલો પ્રકાર છે લિંગી પ્રજનન, એની વાત હવે આપણે કરવી છે. રેડી? લિંગી પ્રજનન. તો લિંગી પ્રજનન કોને કહેવાય? લિંગી પ્રજનન એટલે શું? તો સાંભળજો, લિંગી પ્રજનન કોને કહેવાય? તો નવી સંતતિ ઉત્પન્ન કરવાના હેતુએ બે સજીવોની ભાગીદારી હોય. કોઈ પણ નવી સંતતિનું નિર્માણ કરવાના હેતુએ, કોઈ પણ નવી સંતતિનું અથવા તો બાળ સજીવનું નિર્માણ કરવાના હેતુએ બે સજીવોની ભાગીદારી હોય. એટલે કે એક નર અને એક માદા, એમ બે સજીવોની ભાગીદારીથી નવા સજીવનું નિર્માણ થાય. તો તેવા પ્રજનનની પદ્ધતિને અથવા તો તેવી પ્રજનન પદ્ધતિને લિંગી પ્રજનન કહે છે. તો બોલો લિંગી પ્રજનન કોને કહેવાય? 1 માર્ક્સમાં ઓબ્જેક્ટિવમાં પૂછી શકાય, લિંગી પ્રજનન એટલે શું? તો બોલો આવડશે. નવી સંતતિનું નિર્માણ કરવાના હેતુએ અથવા તો નવી સંતતિ ઉત્પન્ન કરવાના હેતુએ બે સજીવોની ભાગીદારી હોય. બે સજીવોની ભાગીદારી મતલબ એક નર અને એક માદા, એમ બે સજીવોની ભાગીદારીથી નવી સંતતિનું નિર્માણ થાય, તો એ લિંગી પ્રજનન છે. તો બોલો લિંગી પ્રજનન કોને કહેવાય? આવડશે ને. નવી સંતતિનું નિર્માણ કરવાના હેતુએ બે સજીવોની ભાગીદારી હોય, તો તેવી પ્રજનન પદ્ધતિને લિંગી પ્રજનન કહે છે. 1 માર્ક્સમાં પૂછાય લિંગી પ્રજનન કોને કહેવાય? જો આપણે જે ઉપર જે પ્રશ્નની વાત કરી એ આ પ્રશ્ન છે 14 નંબરનો. તમે પીડીએફ માં જોઈ શકો છો. પ્રજનનની વ્યાખ્યા આપી, પ્રજનનના પ્રકાર જણાવો. આ 2 ગુણનો પ્રશ્ન છે, તમને 2 માર્ક્સમાં પૂછીએ કે પ્રજનન એટલે શું, તેના પ્રકાર જણાવો. એટલે તો પહેલા પ્રજનનની વ્યાખ્યા આપી છે, પછી નીચે એના જે 2 પ્રકારો છે એની વાત છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. એમાં એક પ્રકાર છે લિંગી પ્રજનન. લિંગી પ્રજનન કોને કહેવાય? મેં તમને હમણાં કીધું. નવી સંતતિ ઉત્પન્ન કરવાના હેતુએ બે સજીવોની ભાગીદારી હોય. એટલે કે એક નર અને એક માદા, એમ બે સજીવોની ભાગીદારીથી નવી સંતતિનું નિર્માણ થાય, તો તેવી પ્રજનન પદ્ધતિને લિંગી પ્રજનન કહે છે. ઓકે, હવે એક પ્રશ્ન છે 40 નંબરનો. હવે તમે આ સાઈડ પીડીએફ માં ધ્યાન આપજો. રેડી? પ્રશ્ન છે લિંગી પ્રજનનમાં કયા પ્રકારના પ્રજનન કોષો જોવા મળે? લિંગી પ્રજનનમાં કયા પ્રકારના પ્રજનન કોષો જોવા મળે તેની લાક્ષણિકતા જણાવો. લિંગી પ્રજનનમાં કયા પ્રકારના કોષો જોવા મળે તેની લાક્ષણિકતા જણાવો. રેડી? આ પ્રશ્ન છે. તો જો લિંગી પ્રજનનમાં 2 પ્રકારના પ્રજનન કોષો જોવા મળે. લિંગી પ્રજનનમાં 2 પ્રકારના પ્રજનન કોષો જોવા મળે. એક નર પ્રજનન કોષ અને 2 માદા પ્રજનન કોષ. રેડી? તો લિંગી પ્રજનનમાં કયા પ્રકારના પ્રજનન કોષો જોવા મળે? તો લિંગી પ્રજનનમાં 2 પ્રકારના પ્રજનન કોષો જોવા મળે. એક નર પ્રજનન કોષ અને બીજો માદા પ્રજનન કોષ. એમાં નંબર 1 નર પ્રજનન કોષ. તો જો સાંભળો, એમાં લખ્યું છે આ પ્રજનન કોષ માદા પ્રજનન કોષની તુલનામાં નાનો હોય. રેડી? તો લિંગી પ્રજનનમાં 2 પ્રકારના પ્રજનન કોષો જોવા મળે. એક નર પ્રજનન કોષ અને બીજો માદા પ્રજનન કોષ. એમાં જે નર પ્રજનન કોષ છે ને માદા પ્રજનન કોષની તુલનામાં નાનો હોય. રેડી? એની સાઈઝની વાત કરો તો સાઈઝમાં રેડી લગભગ તો બેની સમાન જેવી સાઈઝ હોય, પણ થોડી ઘણી તુલના કરવી હોય તો એવી કરી શકાય કે નર પ્રજનન કોષ છે એ માદા પ્રજનન કોષની તુલનામાં
નાનો હોય. બીજું આ પ્રજનન કોષ મતલબ નર પ્રજનન કોષ વધારે પ્રચલનશીલ હોય, મતલબ હલનચલન કરી શકે, વધારે હલનચલન કરી શકે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે, પ્રચલનશીલ વધારે પ્રચલનશીલ હોય, મતલબ એ પ્રચલન કરી શકે. માદા પ્રજનન કોષની સરખામણીમાં વધારે પ્રચલનશીલ હોય પણ નર પ્રજનન કોષ. ઓકે. અને એવો જ લિંગી પ્રજનનમાં એક બીજો પ્રજનન કોષ હોય, માદા પ્રજનન કોષ. તો આ પ્રજનન કોષ નર પ્રજનન કોષની તુલનામાં મોટો હોય. માદા પ્રજનન કોષ કેવો હોય? મોટો હોય. કોની તુલનામાં? નર પ્રજનન કોષની તુલનામાં મોટો હોય. અને છેલ્લે આ પ્રજનન કોષમાં ખોરાક પૂરતા પ્રમાણમાં સંચય પામે. સંચય એટલે સંગ્રહ પામે. પૂરતા પ્રમાણમાં ખોરાકનો સંગ્રહ થાય, સંચય થાય. શેમાં? માદા પ્રજનન કોષમાં. ઓકે. તો આ છે લિંગી પ્રજનનમાં સમાવિષ્ટ બે પ્રજનન કોષો. તો લિંગી પ્રજનનમાં બે પ્રકારના પ્રજનન કોષો જોવા મળે. જ્યારે લિંગી પ્રજનન થાય ત્યારે નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષનું મિલન થાય. તો બે પ્રકારના પ્રજનન કોષ જોવા મળે, એક નર પ્રજનન કોષ અને બીજું માદા પ્રજનન કોષ. એમાં જે નર પ્રજનન કોષ છે એ માદા પ્રજનન કોષની તુલનામાં કેવો હોય? નાનો હોય. બીજું નર પ્રજનન કોષ વધારે પ્રચલનશીલ હોય, મતલબ વધારે હલનચલન કરી શકે એવો હોય. એની પાસે ઉર્જા વધારે હોય. જ્યારે માદા પ્રજનન કોષ છે એ નર પ્રજનન કોષની તુલનામાં મોટો હોય. અને આ પ્રજનન કોષની ઉપરના મુદ્દાની સરખામણી અહીંયા એક મુદ્દો લખવો હોય તેવો લખી શકાય કે આ પ્રજનન કોષ વધારે પ્રચલનશીલ હોતો નથી, મતલબ નર પ્રજનન કોષ જેટલી હલનચલનની ક્ષમતા ન હોય. શેમાં? માદા પ્રજનન. હલનચલન તો એ કરે પણ નર પ્રજનન કોષ જેટલું નહીં. ઓકે. અને ત્યારબાદ આ બંને પ્રજનન કોષની લાક્ષણિકતાઓ. તેમાં એક લાક્ષણિકતા છે તેઓ કદમાં વિશેષ ભેદ જોવો. તેઓના કદમાં વિશેષ ભેદ જોવા મળતો નથી. વિશેષ ભેદ જોવા મળતો નથી મતલબ કદ લગભગ એક જેવા હોય. વિશેષ ભેદ જોવા મળતો નથી. ઉપર આપણે વાત કરી કે નર પ્રજનન કોષ મોટો હોય, માદા પ્રજનન કોષ નાનો. નર પ્રજનન કોષ નાનો હોય ને માદા પ્રજનન કોષ મોટો હોય. તુલના કરો તો, સરખામણી કરો તો. પણ લગભગ આટલો બધો તફાવત હોતો નથી. મતલબ એક લાક્ષણિકતા લખવી હોય તો એવી લખી શકાય કે તેઓના કદમાં વિશેષ ભેદ જોવા મળતો નથી. બીજું, તેઓના આકારમાં સમાનતાપણું ધરાવે. આકારમાં સમાનતાપણું, લગભગ સમાન જેવા આકાર હોય. કોના? નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષના. અને છેલ્લે તેઓની શારીરિક રચના વધારે જટિલ હોય, ખૂબ જ જટિલ રચના હોય. કોની? બંને પ્રજનન કોષની, નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષ. તો આની લાક્ષણિકતા છે. તમને બે ગુણની અંદર પૂછી શકાય કે લિંગી પ્રજનનમાં કયા પ્રકારના પ્રજનન કોષો જોવા મળે અને તેની લાક્ષણિકતા જણાવો. તો લિંગી પ્રજનનમાં બે પ્રકારના પ્રજનન કોષો જોવા મળે, એક નર પ્રજનન કોષ અને બે માદા પ્રજનન કોષ. એમાં નંબર 1 નર પ્રજનન કોષ. આ પ્રજનન કોષ માદા પ્રજનન કોષની તુલનામાં કેવો હોય? નાનો હોય. બીજું, આ પ્રજનન કોષ વધારે પ્રચલનશીલ હોય. એવી જ રીતે માદા પ્રજનન કોષ, તો આ પ્રજનન કોષ નર પ્રજનન કોષની તુલનામાં કેવો હોય? મોટો હોય. અને આ પ્રજનન કોષ એ વધારે પ્રચલનશીલ હોતો નથી. બીજું, આ પ્રજનન કોષમાં ખોરાક પૂરતા પ્રમાણમાં સંચય પામે છે. લાક્ષણિકતાઓની વાત કરીએ તો કદમાં વિશેષ ભેદ જોવા મળતો નથી, મતલબ એક સરખા કદ હોય. બીજું, આકારમાં સમાનતા પણ ધરાવે, લગભગ સમાન જેવા આકાર હોય. અને છેલ્લે એની શારીરિક રચના છે એ ખૂબ જ જટિલ હોય બંને પ્રજનન કોષોની. ઓકે. હવે આ યુનિટનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. અને આ 3 ગુણની અંદર આ પ્રશ્ન તમને પૂછી શકાય. ખૂબ જ અગત્યનો પ્રશ્ન પૂછાય. ત્રણ માર્ક્સની અંદર તમને આ પ્રશ્ન પૂછી શકાય. પ્રશ્ન છે, પુષ્પના આયામ છેદની આકૃતિ દોરી. પુષ્પના આયામ છેદની આકૃતિ દોરી. પુષ્પના
પ્રજનન ભાગોની સમજૂતી આપો અને તેના આધારે મતલબ પ્રજનન ભાગોને આધારે તેના આધારે પુષ્પના પ્રકાર જણાવો. એટલે 3 ગુણનો પ્રશ્ન છે ને આમાંથી અલગ અલગ તમને પ્રશ્નો પણ પૂછી શકાય. એટલે ખાલી આ 3 ગુણમાં જ પૂછાય એવું નથી. આમાંથી કોઈ રેડી અલગ પ્રશ્ન કરીને દાખલા તરીકે પુષ્પના આયામ છેદની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો, પુષ્પના પ્રજનન ભાગો સમજાવો, રેડી પુષ્પના પ્રજનન ભાગોને આધારે પુષ્પના કેટલા પ્રકાર છે. આવી રીતે 3 અલગ પ્રશ્નો પણ 2 ગુણની અંદર પૂછી શકાય. ને જો આખો પ્રશ્ન હોય તો 3 ગુણની અંદર પૂછાય. ટૂંકમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પછી આમાંથી કોઈ પ્રશ્ન પૂછાણો હોય તો એ પછી તમને આવડી જવો જોઈએ. એટલે પહેલા તો તમારે 3 માર્ક્સ માટે આખો પ્રશ્ન કરી જવાનો, પછી આમાંથી કોઈ પ્રશ્ન પૂછાય તો પછી એ તમને આવડી જવો જોઈએ. કારણ કે તમને આખો પ્રશ્ન આવડે છે તો એમાંથી કોઈ ટુકડો રેડી અલગ કરીને તમને પૂછ્યો હોય તો એ તમને આવડી જવું જોઈએ. એ કઈ મોટી વાત નથી. સમજાય છે ને? તો તમારે આ થિયરી ધ્યાનમાં લેવાની છે. પૂછાય પુષ્પના આયામ છેદની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી પુષ્પના પ્રજનન ભાગોની સમજૂતી આપો અને તેના આધારે તેના પ્રકાર જણાવો. તો પહેલા તો પુષ્પના આયામ છેદની રેડી આકૃતિ દોરવાની છે. તો ટાઇટલ મારી દેવાનું, પુષ્પના આયામ છેદની આકૃતિ. આયામ એટલે ઊભો, રેડી આયામ એટલે ઊભો. તો પુષ્પના આયામ છેદની આકૃતિ દોરો. આયામ છેદ એટલે ઊભા છેદની આકૃતિ દોરો. રેડી હું અહીંયા આકૃતિ દોરું છું. રેડી તમે ધ્યાન આપજો. એટલે તો આ પુષ્પના આયામ છેદની આકૃતિ છે. થોડીક આકૃતિમાં શેપ નથી આવતો, થોડી બોર્ડ જેવી આકૃતિ અહીંયા પેડ ઉપર નથી દોરી શકાતી, પણ થોડુંક તમારી રીતે જોઈ લેજો. મેં આકૃતિ કેવી રીતના દોરી છે એ તમે જરાક જોજો. આ અહીંયા જે છે એ જાસૂદના ફૂલની આકૃતિ છે, રેડી. અને અહીંયા મેં બીજા એક પુષ્પની આકૃતિ દોરી છે. એટલે આકૃતિની જે આકૃતિમાં જે પાંદડીઓ છે એનો શેપ થોડોક અલગ છે. પણ આવી રીતના તમે આકૃતિ દોરો તો ચાલે. પુષ્પના આયામ છેદની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. હવે આ પુષ્પનો જે આયામ છેદની આપણે આકૃતિ દોરી એમાં નામ નિર્દેશન કરી દેવાનું. નીચે એક આ ભાગ દર્શાવવાનો બાકી છે. અહીંયા લીલા રંગની પાંદડીઓ હોય, તમે પુષ્પ જોયું છે, રેડી. એટલે એ કઈ બહુ મોટી રેડી વાત નથી, તમે પુષ્પ જોયું છે. તો આ જે લીલા રંગની જે પાંદડીઓ હોય નીચે એને શું કહેવાય? વજ્ર પત્ર.
વજ્રપત્ર. રેડી. આ જે લીલા કલરનો નીચે દંડ હોય ને પુષ્પ દંડ કહેવાય. પુષ્પ દંડ, જેના વડે પુષ્પ છે એ ડાળ સાથે જોડાયેલું હોય. રેડી. ત્યાર પછી ફરતે રેડી રંગીન પાંદડી હોય અને દલપત્ર કહેવાય. દલપત્ર. અને પુષ્પની અંદર જોઈએ તો આ જે આખી રચના છે આ છે સ્ત્રી કેસર. અને આ બાજુમાં જે બીજી ઘણી બધી રચનાઓ દેખાય છે આવી એ છે પુકેસર. તો આ બધા પુષ્પના ભાગો છે. ઓકે. તો પુષ્પના આયામ છેદની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી પુષ્પના પ્રજનન ભાગોની સમજૂતી આપો અને તેને આધારે તેના પ્રકાર જણાવો. તો પહેલા તો તમને એમ કીધું તો પુષ્પના આયામ છેદની આકૃતિ દોરો. તો આપણે પુષ્પના આયામ છેદની આકૃતિ અહીંયા દોરી. ઓકે. આ અલગથી પણ તમને પૂછી શકાય કે પુષ્પના આયામ છેદની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો 2 ગુણની અંદર. ઓકે. તો આકૃતિ દોરી દેવાની છે. આ જે ભાગો મેં બતાવ્યા એ ભાગો તમારે બતાવી દેવાના છે. ઓકે. હવે બીજો પ્રશ્ન છે અંદર. પહેલા તો પુષ્પના ભાગો કેટલા? તો પુષ્પના 5 ભાગો છે. રેડી. આમ તો તમારી ચોપડીમાં 4 આપ્યા છે પણ આમ જોવા જઈએ તો 5 થાય. રેડી. એક વજ્રપત્ર, બીજું દલપત્ર, પુકેસર, સ્ત્રીકેસર અને પુષ્પદંડ. પણ આ પુષ્પદંડ એ તમારા રેડી પુસ્તકમાં આને 5મા ભાગ તરીકે ધ્યાનમાં નથી લીધું એટલે આપણે 4 જ ભાગ લેવાના: વજ્રપત્ર, દલપત્ર, પુકેસર અને સ્ત્રીકેસર. તો પુષ્પના ભાગો જણાવો. તો પુષ્પના કેટલા ભાગ છે? 4 ભાગ છે: વજ્રપત્ર, દલપત્ર, પુકેસર અને સ્ત્રીકેસર. પણ તમને એ પ્રશ્નમાં શું કીધું છે? પુષ્પના પ્રજનન ભાગોની સમજૂતી આપો. તો પુષ્પના ભાગો કેટલા? 4. પણ એમાં પ્રજનન ભાગો 2 છે. એક કોણ? પુકેસર અને બીજો સ્ત્રીકેસર. તો જો તમારે 4 ભાગોની સમજૂતી નથી આપવાની, એમાં ચોખ્ખું લખ્યું છે પ્રશ્નમાં પુષ્પના પ્રજનન ભાગોની સમજૂતી આપો. પુષ્પના ભાગો કેટલા? 4. દલપત્ર, વજ્રપત્ર, પુકેસર અને સ્ત્રીકેસર. તો એનો જવાબ થાય 4 ભાગો છે. પણ તમને એમ કીધું છે કે પુષ્પના પ્રજનન ભાગો સમજાવો. તો પુષ્પના પ્રજનન ભાગોમાં 2 આવે: એક પુકેસર અને બીજું સ્ત્રીકેસર. તો તમારે સમજૂતી કોની આપવાની છે? પ્રજનન ભાગોની. મતલબ પુકેસર અને સ્ત્રીકેસરની સમજૂતી આપવાની છે. તો જો હવે આ સાઈડ જે પીડીએફ છે એમાં ધ્યાન આપજો. એમાં નંબર 1 છે પુકેસર. તો જો એમાં પહેલા મુદ્દામાં લખ્યું છે કે નર જનનાંગ છે. નર જનનાંગ છે મતલબ પુષ્પનું નર પ્રજનન અંગ છે. રેડી. 1 માર્ક્સમાં તમને પૂછાઈ શકે નીચેનામાંથી પુષ્પનું નર પ્રજનન અંગ કયું છે? નીચે તમને ઓપ્શન આપ્યા હોય ને એમાં એક ઓપ્શન હોય પુકેસર. સમજાય છે? તો પુકેસર શું છે? તો પુકેસર એ પુષ્પનું નર પ્રજનન અંગ છે. આ ઓબ્જેક્ટિવ છે, યાદ રાખજો, પૂછાય. બીજું, તે પરાગાશય અને પુકેસર તંતુ જેવા 2 ભાગો ધરાવે. જો હવે મેં પુષ્પના નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી, એમાં હું તમને અલગથી ખાલી પુકેસરની આકૃતિ અહીં દોરીને બતાવું. આ પુકેસર છે. આવો પુકેસર હોય તો એમાં જે આ ઉપરનો જે ભાગ છે, આ જે ઉપરનો ભાગ છે એને શું કહેવાય? પરાગાશય. પરાગાશય. અને આ જે નીચેનો ભાગ છે એને પુકેસર તંતુ અથવા તો ખાલી તંતુ કહેવાય. સમજાય છે? તો પુકેસરના 2 ભાગો છે, એક પરાગાશય અને બીજું તંતુ. ફરી ઓબ્જેક્ટિવ 1 માર્ક્સ નો પ્રશ્ન પૂછાય, પુકેસરના ભાગો કેટલા અને કયા કયા? તો પુકેસરના 2 ભાગો છે, એક પરાગાશય અને બીજું તંતુ. રેડી. અથવા તો નીચે રેડી તમને ઓબ્જેક્ટિવમાં પ્રશ્ન પૂછી કે પુકેસરના ભાગો જણાવો. તો પુકેસરના 2 ભાગો છે, પરાગાશય અને તંતુ. મેં તમને અહીં આકૃતિમાં બતાવ્યું. આ પુકેસર છે. પુકેસરના 2 ભાગો છે, પરાગાશય અને તંતુ. હવે એમાં આગળ મુદ્દો છે પરાગાશય. એમાં જે ઉપર આવેલો ભાગ છે પરાગાશય કહેવાય. તો પરાગાશય સામાન્ય રીતે પીળા રંગની પરાગરજનું પાવડર સ્વરૂપે નિર્માણ કરે. તો આ પરાગાશયનું કાર્ય શું છે? પરાગરજનું નિર્માણ કરવાનું. તો ફરી ઓબ્જેક્ટિવ પૂછાય, પરાગરજ ક્યાંથી ઉત્પન્ન થાય? તો પરાગરજ ક્યાંથી ઉત્પન્ન થાય? પરાગાશયમાંથી ઉત્પન્ન થાય. પરાગરજ કેવા રંગની હોય? તો પરાગરજ એ પીળા રંગની હોય.
રેડી તો પીળા રંગની પરાગરજનું પાવડર સ્વરૂપે નિર્માણ કરે કોણ? પરાગાશય. તો આ છે પુંકેસર. તો પુષ્પના પ્રજનન ભાગો સમજાવો એવું તમને કીધું હતું. તો પુષ્પના પ્રજનન ભાગોમાં એક આવે પુંકેસર. પુંકેસર એ પુષ્પનું નર પ્રજનન અંગ છે, અથવા તો તે પુષ્પનું નર જનનાંગ છે. રેડી તેના બે ભાગો છે, એક પરાગાશય અને બીજું તંતુ. અને એમાં જે પરાગાશય છે એ પરાગરજનું નિર્માણ કરે છે. તો પરાગરજ ક્યાંથી ઉત્પન્ન થાય? પરાગાશયમાંથી. પીળા રંગની પરાગરજનું નિર્માણ પરાગાશયમાંથી થાય. તો આ બધા ઓબ્જેક્ટિવ છે, આપણે ધ્યાનમાં લેવાનું. ઓકે, હવે એવો જ એક પુષ્પનો બીજો રેડી પ્રજનન ભાગ છે સ્ત્રીકેસર. સ્ત્રીકેસર તો સ્ત્રીકેસર શું છે? તો સ્ત્રીકેસર એ પુષ્પનું નર પ્રજનન અંગ, માદા પ્રજનન અંગ છે રેડી, અથવા તો માદા જનનાંગ છે. આવું ન લખવું હોય તો આવું લખી શકાય, તે માદા પ્રજનન અંગ છે. તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે રેડી. જનનાંગ મતલબ પ્રજનન અંગ. તો તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે. આ પણ ઓબ્જેક્ટિવ છે, પૂછાય પુષ્પનું માદા પ્રજનન અંગ કયું નીચેનામાંથી? તો એક ઓપ્શન હોય સ્ત્રીકેસર. રેડી. બીજું સ્ત્રીકેસરના 3 ભાગો છે. હવે હું અહીં તમને રેડી સ્ત્રીકેસરની એક આખી અલગથી આકૃતિ દોરીને બતાવું. આપણે જે આયામ છેદ દોર્યો ઉપર, એમાં આ સ્ત્રીકેસર છે રેડી. એ હું અહીં તમને અલગથી બતાવું. તો આ ઉપર જે આખો આ ગાદી જેવો ભાગ છે, આ ભાગ એને કહેવાય પરાગાસન. પરાગાસન. આ જે નીચે નલિકા જેવો ભાગ છે એને કહેવાય પરાગવાહિની. પરાગવાહિની. અને આ નીચે જે શંકુ આકારની ફૂલેલી રચના છે એ છે અંડાશય, અથવા તો એને બીજું કહેવાય બીજાશય. અંડાશય અથવા તો એને બીજું શું કહેવાય? બીજાશય રેડી, અથવા તેને બીજું કહેવાય બીજાશય, યાદ રાખજો. ઓકે, તો આ છે સ્ત્રીકેસર. સ્ત્રીકેસરના 3 ભાગ છે. ઉપર જે ગાદી જેવી રચના દેખાય છે એને પરાગાસન કહેવાય. નીચે જે નલિકાકાર ભાગ છે એને પરાગવાહિની કહેવાય. અને નીચે જે ફૂલેલી શંકુ આકારની રચના છે એને અંડાશય કહેવાય. તો તમે સ્ત્રીકેસરનું લખાણ લખો છો તો પહેલા મુદ્દામાં તમે શું લખ્યું? સ્ત્રીકેસર એ પુષ્પનું માદા પ્રજનન અંગ છે. બીજું કે તે પરાગાસન, પરાગવાહિની અને અંડાશય જેવા 3 ભાગો ધરાવે છે. આ પણ ઓબ્જેક્ટિવ છે, પૂછાય રેડી. સ્ત્રીકેસરના ભાગો જણાવો તો સ્ત્રીકેસરના 3 ભાગ છે, પરાગાસન, પરાગવાહિની અને અંડાશય, અથવા તો એને બીજું કહેવાય બીજાશય. ઓકે, હવે આપણે એક એકની વાત કરીએ. એમાં પરાગાસન. તો પરાગાસન એ અગ્રભાગે આવેલી રચના છે જે સામાન્ય રીતે ચીકણું હોય છે. તો આ પરાગાશય એ સ્ત્રીકેસરના અગ્રભાગે આવેલી રચના છે. તો સ્ત્રીકેસરના અગ્રભાગે આવેલી જે ગાદી જેવી રચના છે એને પરાગાસન કહેવાય. અને પરાગાસન એ ચીકણું હોય, મતલબ અહીંયા રેડી શ્લેષ્મ જેવા ચીકણા પદાર્થનો સ્ત્રાવ થાય, એટલે આ જે ભાગ છે ને એ આખો કેવો હોય? ચીકણો હોય. પરાગવાહિની. તો પરાગવાહિની એ મધ્ય ભાગે આવેલી લાંબી નલિકા જેવી રચના છે રેડી. વચ્ચે ઉપર કોણ હોય? પરાગાસન. નીચે કોણ હોય? અંડાશય. વચ્ચે પરાગવાહિની હોય. તો મધ્ય ભાગે આવેલી લાંબી નલિકા જેવી રચના છે કોણ? પરાગવાહિની. અને આગળ અંડાશય, અથવા તેને બીજું બીજાશય કહેવાય. તો બીજાશય એ તલ પ્રદેશમાં આવેલો ફૂલેલો ભાગ છે, ફૂલેલા ભાગ જેવી રચના. તલ પ્રદેશમાં મતલબ નીચેના ભાગે આવેલી નીચેના ભાગે આવેલો ફૂલેલો ભાગ છે કોણ? અંડાશય. અને અંડાશયમાં અંડક હોય, તમને અહીં આકૃતિમાં દેખાય છે રેડી. અંદર નાના નાના દાણા જેવી રચના હોય રેડી, જેને અંડક કહેવાય અથવા તો બીજાંડ કહેવાય. તો બીજાંડ હોય અથવા તો અંડકો ધરાવે કોણ? અંડાશય. અને પ્રત્યેક અંડકમાં એક અંડકોષ હોય, મતલબ માદા પ્રજનન કોષ. પ્રત્યેક અંડકમાં એક અંડકોષ હોય. તો
તો આ છે સ્ત્રીકેસર. તો બોલો પુષ્પના પ્રજનન ભાગો સમજાવો તો આવડશે ને. પુષ્પના પ્રજનન ભાગોમાં એક કોણ આવે? પુકેસર ને બીજું સ્ત્રીકેસર. આપણે બંનેના લખાણની વાત કરી. અને હવે આગળ એમાં ત્રીજો પ્રશ્ન છે અને તેને આધારે મતલબ પ્રજનન ભાગોને આધારે પુષ્પના પ્રકારો જણાવો. તો જો અહીંયા પીડીએફ માં ધ્યાન આપજો. પુષ્પના પ્રજનન ભાગોને આધારે પુષ્પના બે પ્રકાર છે. પ્રજનન ભાગોને આધારે પુષ્પના બે પ્રકાર છે. એક એકલિંગી પુષ્પ અને બે દ્વિલિંગી પુષ્પ. એકલિંગી પુષ્પ કોને કહેવાય? તો સાંભળજો. જે પુષ્પ માત્ર પુકેસર કે માત્ર સ્ત્રીકેસર, એટલે કે કોઈ એક જ ભાગ કાં તો ખાલી પુકેસર હોય કાં તો ખાલી સ્ત્રીકેસર હોય તેવા પુષ્પને એકલિંગી પુષ્પ કહેવાય. તો જે પુષ્પમાં માત્ર પુકેસર કે માત્ર સ્ત્રીકેસર આવેલ હોય, મતલબ બેમાંથી કોઈ એક જ હોય, બંને પ્રજનન ભાગો ન હોય, કાં ખાલી પુકેસર હોય ને કાં ખાલી સ્ત્રીકેસર હોય, તો એવા પુષ્પને એકલિંગી પુષ્પ કહેવાય. પપૈયાનું પુષ્પ, રેડી, તરબૂચનું પુષ્પ, એ બધા એકલિંગી પુષ્પો છે. એમાં ક્યાં તો ખાલી પુકેસર હોય, અમુક પુષ્પોમાં પુકેસર હોય, અમુક પુષ્પોમાં સ્ત્રીકેસર હોય, બંને ન હોય, કોઈ એક જ ભાગ હોય. અને દ્વિલિંગી તો એના નામ ઉપરથી તમને ખ્યાલ આવે છે. જે પુષ્પ પુકેસર અને સ્ત્રીકેસર એમ બંને ભાગો ધરાવતું હોય, પુકેસરે હોય અને સ્ત્રીકેસરે હોય. આપણે અહીંયા હમણાં આકૃતિ દોરી, રેડી, તો તમે એમાં ધ્યાનથી જુઓ, તેમાં તમને બંને ભાગો જોવા મળે છે. એમાં સ્ત્રીકેસર પણ છે અને એમાં પુકેસર પણ છે. તો આવું પુષ્પ શું કહેવાય? દ્વિલિંગી પુષ્પ કહેવાય. અને જો આમાંથી કોઈ એક જ હોય, કાં તો ખાલી સ્ત્રીકેસર હોય કાં તો ખાલી પુકેસર હોય, તો એવું પુષ્પ એકલિંગી પુષ્પ કહેવાય. તરબૂચનું પુષ્પ, પપૈયાનું પુષ્પ એકલિંગી પુષ્પ છે. જાસૂદનું પુષ્પ, રાયનું પુષ્પ, એ બધા દ્વિલિંગી પુષ્પો છે. તો બોલો પ્રજનન ભાગોને આધારે પુષ્પના કેટલા પ્રકાર છે? તો આવડશે ને. પ્રજનન ભાગોને આધારે પુષ્પના બે પ્રકાર છે. એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ. જે પુષ્પ માત્ર સ્ત્રીકેસર અથવા તો માત્ર પુકેસર ધરાવતું હોય એવા પુષ્પને એકલિંગી પુષ્પ કહેવાય. જે પુષ્પ પુકેસર અને સ્ત્રીકેસર એમ બંને ભાગો ધરાવતું હોય એવા પુષ્પને દ્વિલિંગી પુષ્પ કહે છે. એના ઉદાહરણ તમને ખ્યાલ છે. ઓકે, તો આ ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. 3 ગુણની અંદર તમને પૂછાય. હવે નીચેનો જે પ્રશ્નો છે ને એ તમે એમાં ધ્યાન આપો ફટાફટ. 42 નંબર, પુષ્પના આયામ છેદની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. તો બોલો એની વાત આમાં આવી ગઈ. ખાલી તમારે આકૃતિ આપવાની છે, આવડશે. પછી નીચે 43 નંબરનો પ્રશ્ન છે, પુષ્પમાં જોવા મળતા વિવિધ પ્રજનન ભાગોની માહિતી આપો. મતલબ તમારે શું સમજાવવાનું? પુકેસર અને સ્ત્રીકેસર સમજાવવાનું. બોલો આવડે. ત્યાર પછી 44 નંબર, પુષ્પના પ્રજનન ભાગોને આધારે પ્રકાર. બોલો આવડશે. પુષ્પના પ્રજનન ભાગોને આધારે પુષ્પના બે પ્રકાર છે, એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ. કમ્પ્લીટ. અને નીચે 45 નંબરનો પ્રશ્ન, નીચે આપેલ પુષ્પના આયામ છેદની આકૃતિમાં વિવિધ ભાગોને ઓળખો. તમને એક પુષ્પ આપ્યું છે અને પુષ્પમાં રેડી તમને ભાગો ઉપર નંબર આપ્યા છે કે આ 1 નંબરનો ભાગ શું છે? તો બોલો તમને ખ્યાલ છે 1 નંબર શું છે? આપણે હમણાં ઉપર વાત કરીએ. આ શું છે? પરાગાસન. રેડી, આ સ્ત્રીકેસર છે. સ્ત્રીકેસરનો ટોચનો ભાગ છે જેને પરાગાસન કહેવાય. રેડી, આ 2 નંબર. આ શું છે? પરાગવાહિની. રેડી, આ 3 નંબર. આ શું છે? અંડાશય. તો એવી રીતે તમારે ભાગો ઓળખવાના છે. એ તમને આવડે છે, પૂછાય. તો બોલો અહીં સુધી કમ્પ્લીટ. ઓકે ઓકે. હવે આપણે આગળના લેક્ચરમાં રેડી ફરીથી મળીશું નવા પ્રશ્નો સાથે. મેં તમને હમણાં વચ્ચે એક વાત કરી, તમને યાદ હશે. હવે પછી જે ઇંગ્લિશનો લેક્ચર છે એ આજે નથી. શા માટે નથી એની વાત મેં તમને કરી. આજે હોળીનો દિવસ છે, રેડી, એટલા માટે આજે એ લેક્ચરને કેન્સલ રાખ્યો છે. ઓકે, થેન્ક યુ.